અહીંયા આગળ કશું નહીં. હમણાં તડકો હતો, એકદમ ફૂલ તડકો. હવે આટલા આગળ અહીંયા આગળ કોરું છે અને આટલેથી જો વરસાદ, એ અહીંયા આગળથી વરસાદ જો કેટલો રોડ પલળી ગયો છે ને, ગજબ. આ બાજુ કેવો ધોધમાર વરસાદ પડ્યો હશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. હું છું અત્યારે એક આદિવાસી વિસ્તાર ગામડાની અંદર, જે ડાંગ જિલ્લામાં આવેલું છે, જ્યાંની તમને કુદરતી નેચર બ્યુટી બતાવું, કુદરતી સૌંદર્ય બતાવું. તમે જોઈને ખુશ થઈ જશો અને તમને અહીંયાનું કુદરતી વાતાવરણ બતાવું. તો ચાલો જોઈએ વિડીયોની અંદર. નાનો એવો વિડીયો છે પણ ખૂબ સરસ વિડીયો છે, તો જોતા રહો વિડીયો. अच्छा कूવો
આ છે જમરૂખી, નાગરવેલના પાન, આ શેનો છોડ છે તે ખબર નહીં, કોમેન્ટમાં કોઈને ખબર હોય તો જણાવજો. આ છે મિત્રો દાડમનું વૃક્ષ. આ છે મિત્રો રાઈસ. આપણે જે ભાત ખાઈએ છીએ એ ભાતની ખેતી ઓલમોસ્ટ તૈયાર થઈ ચૂક્યા છે. તો હવે આને આ રીતના કંઈક તૈયાર થાય છે પાક, અને અંદરથી પછી ભાત નીકળે છે, એટલે કે રાઈસ નીકળે છે. આજે આપણે જવ કહીએ ને, જવ જે આ રીતના જવ થઈ જો. આ તમે જોઈ શકો છો મિત્રો, ડાંગ જિલ્લાના ગામડાઓનું ઓરિજિનલ ફૂડ, નેચરલ કુદરતી ઓથેન્ટિક ફૂડ, ચોખાનો રોટલો, જ્યાંના ભાત અહીંયા આગળ જ થાય છે. આ છે રીંગણાની ભાજી, અને એમાં વપરાયેલા રીંગણા બી અહીંયા ઓથેન્ટિક ખેતરવાડીમાં જ થાય છે. ચોખાનો રોટલો, તે ચોખા બી અહીંયા પાછળ જ થાય છે વાડીની અંદર. તો આ છે ઓથેન્ટિક ડાંગ જિલ્લાનો ચોખાનો રોટલો અને રીંગણાની ભાજી, ઓથેન્ટિક ફૂડ. દાળ ચડી લઈએ ને, જોઈ શકો છો મિત્રો, આ રીતના ડુંગર વિસ્તારમાં ગામડાઓ આવેલા છે. આ તમે ઢાળ જોઈ શકો છો. આ રીતના કંઈક ઢાળ ઉતરી અને પછી નીચે આપણે ગામમાં ગયા હતા. અત્યારે આપણે રિટર્ન થઈએ છીએ અને આ ઢાળ તમને બતાવું. આ છે બધો ડુંગર વિસ્તાર.